નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગરના વ્યસ્ત એવા ગીત ચોક વિસ્તારમાં આવેલા પવિત્ર પદ્મ પ્રભુજી દેરાસર નજીક જૈન વસાહતમાં અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે કાળી થેલીમાં માંસાહારી પદાર્થના ટુકડા ફેંકવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે, જેને પગલે જૈન બિરાદરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાવનગરના ગીત ચોક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકમાનસમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. પવિત્ર ધાર્મિક સ્થળ એવા પદ્મ પ્રભુજી દેરાસર અને તેની આસપાસની જૈન સોસાયટીઓને નિશાન બનાવીને રાત્રિના અંધકારમાં અજાણ્યા શખ્સો કાળી થેલીમાં માંસાહારી પદાર્થ ફેંકીને ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. આ પૂર્વે પણ આ જ વિસ્તારમાં ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાના આવા હીન પ્રયાસો થઈ ચૂક્યા છે. આ આખો વિસ્તાર કાયદાકીય રીતે અશાંત ધારા હેઠળ આવરી લેવાયો છે. તેમ છતાં આવા અસામાજિક તત્વો બેફામ બનીને સ્થાનિક રહીશોને માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે. આજ રોજ અમે નિત્યક્રમ મુજબ જ્યારે અમે બહાર નીકળ્યા, ઘરની બહાર નીકળ્યા, ત્યારે અમારા સોસાયટીના ચોગાનમાં માંસાહારી પદાર્થના ટુકડા તેમજ માંસાહારી પદાર્થ ભરેલી થેલીઓ અમારા કમ્પાઉન્ડમાં જોવા મળતા અમે આજ રોજ તેની ફરિયાદ બી ડિવિઝનમાં કરેલ છે. હિન્દુ વિસ્તાર છે, જ્યાં જૈન મંદિરો આવેલા છે, હિન્દુ મંદિરો આવેલા છે, ત્યાં અવારનવાર ફરિયાદ કરી હોવા છતાંય વિધર્મીઓ દ્વારા અનેક વાર આવી રીતે થેલીઓ નાખવાનું અને માંસાહારી પદાર્થો મળવાની વાતો ઘણીવાર આ વિસ્તારમાં થયેલી છે. ગીતા ચોક જેવા વિસ્તારમાં જો આ વસ્તુ થાય કે જ્યાં એક જ ઘર અત્યારે જેની પણ ફરિયાદ કરેલી છે તે એક જ ઘર હોવા છતાંય આવા પદાર્થો મળતા હોય તો અમારે જવું ક્યાં? આ લોકોનો કેટલોક માનસિક ત્રાસ હોય છે અને કેટલી વખત આ થયું? આની જાણ દરેક સંસ્થાને, દરેક ગવર્મેન્ટમાં, પોલીસમાં જાણ દરેક વ્યક્તિની જે રીતે અત્યારે એ લોકો વર્તન કરી રહ્યા છે તેની દરેક વસ્તુની જાણ કરવામાં આવી છે. હજી બી પગલાં નહીં લેવામાં આવે તો હિન્દુ વિસ્તાર સુરક્ષિત નહીં રહે. ખાસ મારી દરેક પોલીસ મિત્રોને, ગવર્મેન્ટના સાહેબોને, દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે કે હજી બી જાગો અને હિન્દુ વિસ્તારને બચાવો. ને આવો પદાર્થ કેટલી વખત આટલા સમયની અંદર નાખ્યો છે આ વિસ્તારની અંદર? આ ત્રીજી વાર ઘટના બની છે કે જ્યારે આવી રીતના પદાર્થો મળ્યા હોય. આજે અમારી પાસે વિડીયો પ્રૂફ, ફોટો સાથેનું પ્રૂફ છે, એટલે અમે મીડિયામાં બી આપ્યું છે અને બી ડિવિઝનમાં બી અમે ફરિયાદ કરી છે અમારા ખુદના નામે કે ભાઈ આવી રીતના વસ્તુ મળેલી છે તો આપ ખાસ આની નોંધ લઈ યોગ્ય કરશો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો તાત્કાલિક એકત્રિત થયા હતા અને પોલીસ તંત્રને આ અંગે વાકેફ કરાયું હતું. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજ મેળવવાની અને કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવા તત્વો સામે વહેલી તકે કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. રાજેન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.